હાલો આપણે મઢડાનો નજારો બતાવીએ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે મઢડા જઈએ છીએ અને ત્યાંના રસ્તામાં છીએ મિત્રો. જો એક બોર્ડ આવ્યો છે અને આગળ જઈએ છીએ. ઘણા બધા મકાનો આવે છે. ત્યાં ખેડ વિસ્તારમાં ઘણા બધા વાડીએ રહેતા હતા. ત્યાંનો નજારો બહુ સરસ હતો, સુંદર. અને જો આ લોકો પણ વાડીએ રહેશે. આવો કંઈક મઢડાનો નજારો છે મિત્રો. આપણે તો ક્યારેય મઢડા ગયા નહોતા, પહેલી વખત જ મઢડા ગયા. એટલે માતાજીની દયાથી મેપમાં જોઈને આપણે મળી ગયું. જો અહીંયા આપણે હવે પ્રોપર મઢડા પહોંચી ગયા છીએ અને ગામની અંદરનો આ નજારો છે મિત્રો. તો ત્યાં કંઈક કવિ રૂપારામ માતાજીના બધાય મળે એવી વસ્તુના હતું આપણે દુકાનું. અને હવે આપણે ગેટ આગળ પહોંચી ગયા, ગાડી સ્ટોપ કરી મિત્રો. અને હવે આપણે માતાજીના ગેટ અંદર જવાનું પ્રવેશ કરીએ છીએ. ધીમે ધીમે જઈએ છીએ જો મિત્રો. ત્યાંનો નજારો કેવો હોય એ આપણે આગળ બતાવીએ. જો આ માતાજીનો ગેટ છે તો તેમાં આપણે પ્રવેશ કરીએ છીએ. જો ધીમે ધીમે પ્રવેશ કરીએ છીએ. આપણે આ અંદર ગયા જઈએ છીએ. જો સુંદર નજારો છે મિત્રો. તો આપણે અંદર જઈએ છીએ સોનબાઈ માના મંદિરની. ગેટની અંદર તો પ્રવાસ થઈ ગયો છે, તો હવે અંદર જઈએ અને ત્યાંનો કેવોક નજારો છે મિત્રો એ જોઈએ. જો દર્શનના આપણે માતાજીના દર્શન થાય છે ધજાના. બંને ત્રિશૂળ વચ્ચારે માતાજીના ધજાના દર્શન. તો બહુ સુંદર નજારો હતો મિત્રો. જો આવો કંઈક નજારો છે માતાજીનો. ધજાયું બહુ સરસ હતી. તો તેમને મને એમ થયું કે હાલ હું ધજાનો પણ વિડીયો બનાવું. ને અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. જો ઘણા બધા કે શ્રદ્ધાળુ અને યાત્રાળુ ઘણા બધા હતા. અને આપણે પણ સોનબાઈ માની દયાથી તેમના મંદિરે પહોંચી ગયા. અને ત્યાંનો નજારો બહુ સરસ હતો. બહુ સરસ સુંદર નજારો છે મિત્રો. તો આવો કાંઈક સોનબાઈ માના મંદિરનો નજારો છે મિત્રો. તમને કેવો લાગ્યો એ પણ જણાવજો. પછી ત્યાંથી આપણે ઘણા બધી થોડીક ટ્રાફિક હતી એટલે થોડીક વાર ઊભા અને માતાજીના દર્શન કર્યા. માથે તકદીર માતાજીને આ સોનબાઈમાં લખેલું છે. પછી ત્યાંથી સાઈડમાં એક જો આવો સરસ નજારો છે. પછી ઉપર પણ સરસ જોઈએ એ પણ આપણે અંદરનો નજારો લઈ લીધો માતાજીના મંદિરનો. અને મમ્મી દીકરાએ દર્શન કર્યા સોનબાઈ માના. જો આ રીતના દર્શન કર્યા અને માતાજીની અસીમ કૃપાથી અમે સોનબાઈમાં મઢડાવાળાના દર્શન કર્યા. ને હંમેશા અમારી માથે રહે એમની કૃપા. તો ત્યાં આપણે શિવની લિંગ હતી. શિવજી, શંકર ભોલેનાથ એમના દર્શન કર્યા. પછી ત્યાંથી આગળ આપણે જઈએ છીએ. ત્યાંનો શું નજારો છે એ બતાવીએ મિત્રો. જો અહીંયા અહીંયા છે ને ફોટા ને એવું બધું ઘણું બધું જૂનું માતાજીની બધી વસ્તુ છે. ઢોલીઓ ને એવું બધું છે. સોનબાઈ માના ફોટા છે.
અને બહુ સરસ નજારો છે. તો અહીંથી આપણે હવે માતાજીના મંદિર, એટલે કેવું સરસ મંદિર છે, તો તેમનો નજારો મને સુંદર લાગ્યો, તો આપણે તેમનો વિડીયો પણ બનાવ્યો. જો સરસ સુંદર માતાજીના મંદિરનો નજારો છે મિત્રો. 52 ગજની ધજા પણ લહેરાય છે. હા, જેમ તેમ ના હોય ભાઈ, આવ્યું. જો પછી આપણે માતાજીના સરખી રીતના દર્શન કર્યા, અને હવે અત્યારે સરસ દર્શન કરીને આગળ આપણે ચાલ્યા. અને મેં કીધું હવે ટ્રાફિક નથી, તો સરખી રીતના માતાજીના દર્શન કરી ને પાછા તો ક્યારે આપણે આવીએ એ માતાજીનો હુકમ હશે ત્યારે આપણે પાછા માતાજીને મળવા આવશું. આઈ સોનબાઈ માને તો આપણે માતાજીને નમસ્કાર કર્યા અને દર્શન કર્યા. અને મિત્રો જો આગળ એક મંદિર છે, એ લગભગ બનુમાનું મંદિર છે. બનુમાં એમ કહેતા હતા, આપણે બહુ ખ્યાલ નથી, પણ બનુમાનું મંદિર છે. હા, ત્યાં આપણે દર્શન કરવા જઈએ છીએ. એટલે સાઈડમાં જ છે બનુમાનું મંદિર. તો જો આ લગભગ બનુમાનું જ મંદિર છે. હા, આ જો બનુમાની મૂર્તિ છે, તો તેમનું આ ઘણા બધા જૂના ફોટા ને ઘણી બધી જૂની માતાજીની વસ્તુ ઘણી બધી હતી મંદિરમાં. બનુમાના દર્શન કર્યા, એમના આશીર્વાદ લીધા, અને પછી ત્યાંથી આપણે જો આ સાઈડમાં નારિયેલી ને ઘણું બધું એમ કે માતાજીની જગ્યા છે, ત્યાં નારિયેલી વાવેલી. પછી આ રેતીના ઢગલા હતા, અને કામ હજી સોનબાઈ આઈની દયાથી ઘણું બધું કામ ચાલુ છે, અને હજી ઘણું આગળ વધે એવી માં સોનબાઈ માની કૃપા મિત્રો. અને હવે ત્યાંથી આપણે આગળ જઈએ. જો તો આ આપણે કે મકાન દેખાય છે, એ આમ તો બિલ્ડિંગ જ કહેવાય. એ તેમના સોનબાઈ આઈના પૂજારી, એટલે કે તેમના સેવક છે, એ પણ ત્યાં રહે છે. તો આગળ આપણે જઈએ, ત્યાંનો નજારો કેવો છે મિત્રો. તો જો આપણે આગળ પહોંચી ગયા અને ત્યાંનો નજારો બતાવું. હા, તો આ છે ને ત્યાં એ એમના પૂજારી સેવક છે, એ રહે છે. અને હા, આગળ અંદર તો આપણે ન જઈ શકીએ, તો પછી અહીંયા સાઈડમાં એક ઝૂલો છે, ત્યાં આપણે જઈએ. જો આ ઝૂલો છે, ત્યાં માતાજીના ફોટા છે, માતાજી ઝૂલે છે. અને હજી આગળ જરાક જઈએ તો ત્યાં જોઈ સેવક છે બા, એ પણ ત્યાં બેઠા હતા આંબલીના છાંયે. મિત્રો આવો કંઈક આંબલીનો મસ્ત નજારો છે. એમાં કાતરા એટલા બધા આવ્યા હતા, ખાટી આંબલી છે હો, બહુ સરસ નજારો છે. જો મસ્ત મસ્ત. હા, તો આપણે ત્યાંથી પછી માતાજીના ટંકોરી, ઝાલર ને એવું હતું, તો તેમને આપણે વગાડી, માતાજીને જગાડ્યા. અને પછી આગળ આપણે જઈએ છીએ એક સોનબાઈ માનું મંદિર. જો અહીંયા એ જાતા હતા, અહીંયા હા, અહીંયા આપણે એ જ છે, એમનું નામ નથી આવડતું. પછી જો અહીંયા આપણે સોનબાઈ માનું એટલે ફોટાનું મંદિર છે, મોટું બધું ફોટો ને તેમાં એમનું મંદિર છે માતાજીનું. તેના દર્શન કર્યા, આશીર્વાદ લીધા. અને જો આપણે આગળ જઈએ છીએ, અહીંયા આપણે છે ને ગેટ આગળ સોનબાઈ માની ઓફિસ છે, તો ત્યાં આપણે જઈએ, ત્યાંનો નજારો કેવો છે એ આપણે જાણીએ. તો આપણે ઓફિસ આગળ પહોંચી ગયા ને હવે અંદર પ્રવેશ કરીએ મિત્રો. તો જો અંદર પ્રવેશ કર્યો, ત્યાંનો આવો કંઈક ઓફિસનો નજારો છે મિત્રો. જૂની બધી ઘણી વસ્તુ હોતન છે ને